નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। ઉત્તરાયણનો તહેવાર નજીક આવતાની સાથે જ પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે, પરંતુ ચાઇનીઝ દોરી પતંગ રસિકોના રંગમાં ક્યાંક ભંગ પાડી દે છે। દર વર્ષે ઉત્તરાયણના બીજા દિવસે અઢળક બનાવો સામે આવે છે, જેમાં ચાઇનીઝ દોરીના કારણે લોકોના હાથ, પગ અને ગળા તેમજ આંગળીઓ સહિતના શારીરિક અંગો કપાઈ ગયા હોય છે। ઘણા પરિવારોના માળા પણ આ દોરીના કારણે વિખેરાઈ જતા હોય છે। ત્યારે અનેક સવાલો ઊભા થાય છે કે શું લોકો પોતાના મોજશોખ માટે એટલા સ્વાર્થી બની જાય છે કે તે કોઈના જીવ સાથે રમત રમતા પણ નથી ખચકાતા। આપણા એક દિવસની મજા કોઈના જીવનભરની સજા બની જાય છે। ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ તો છે, પરંતુ એ છતાં પણ બજારમાં મોતની દોરી આસાનીથી મળી રહે છે, અને એ વાતથી હું અને તમે આપણે સૌ પરિચિત છીએ। ત્યારે આજે મોતની દોરી પર કરીશું સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું। ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીમાંથી પારુલબેન પટેલ જોડાયા છે, કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ જોડાયા છે, તેમજ ઝંખનાબેન શાહ જોડાયા છે, જીવદયા પ્રેમી છે, અને મનોજભાઈ ભાવશાહ જોડાયા છે, જેઓ પણ જીવદયા પ્રેમી છે। પારુલભાઈ, આપ જણાવો કે સમગ્ર જગ્યાએ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ ખૂબ જ આસાનીથી સમગ્ર રાજ્યમાં આ ચાઇનીઝ દોરી મળી રહે છે, આ કેટલું યોગ્ય? જે એકચ્યુઅલી છે ને, ખરેખર વાત કરીએ ને તો ઉત્તરાયણનો પર્વ એ મોજ મસ્તી મજા બધી બરાબર છે, પણ સામૂહિક ભેગા થઈ અને આપણે ખાલી પતંગ ના કપાઈ જાય એના માટે થઈ અને ચાઇનીઝ દોરી વાપરવી એ બિલકુલ યોગ્ય નથી। એટલે આપણા સૌની સહિયારી, આપણે મોરલ રિસ્પોન્સિબિલિટી કહી શકાય કે આપણી સૌની સહિયારી નૈતિક ફરજ છે કે આપણે લોકો આવી ચાઇનીઝ દોરી વાપરીએ જ નહીં, તો વેચવા વાળા ક્યાંથી પછી, અગર એની પાસે બાયર્સ જ નથી રહેવાના તો એ લોકો વેચશે પણ નહીં। અને નિયંત્રણ જો જાહેરનામું દર વખતે બહાર પાડવામાં આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી, અધિકારીઓને છે, પીઆઈ ને દરેક પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવે છે કે દરેકે દરેક જગ્યાએ સઘન ચેકિંગ કરવામાં આવે છે, અને જે પકડાય છે એ લોકોને કડકમાં કડક સજા પણ થાય છે। તેમ છતાં પણ હું આપના માધ્યમથી જણાવીશ કે આપણે પણ સૌ જાગૃત બનીએ અને આપણે ક્યારે પણ ચાઇનીઝ દોરી ઘરમાં લાવીએ જ નહીં, કારણ કે ખરીદવી, વેચાણ કરવું અને ઉપયોગ કરવું એ ત્રણે ત્રણ આપણું જાહેરનામાનું આપણે ભંગ કરીએ છીએ। એટલા માટે આ વસ્તુ બિલકુલ યોગ્ય નથી, કારણ કે આપણને એમ થાય કે આપણો પતંગ ના કપાય, પણ ક્યાંક વિચારી કે એક પતંગ ના કપાય પણ કોઈ ભાઈ કે આપણા જ બહેનની ગળું કપાઈ જાય છે અને કેટલા પક્ષીઓ બિચારા કપાઈ જાય છે। એટલે એક આપણામાં પણ એક દયા હોવી જોઈએ, કારણ કે જ્યાં સુધી આપણે સૌ જાગૃત નહીં થઈએ તો ત્યાં સુધી આ કારણ કે એક આપણને આવી રીતે એક ઉપાડવું પડશે મુહિમ, તો જ બધાથી બચી શકાય એવું છે। જી મુકેશભાઈ, આપ જણાવો કે કડક કાર્યવાહી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વેપારીઓને કોણ આવી દોરી પહોંચાડી રહ્યો છે? તમને શું લાગે છે, કોનો હાથ હોઈ શકે? બેન, હવે ગુજરાતમાં 156 સીટ સાથે આવેલી સરકાર બધું જ મતદારો ઉપર નાખી દેવા માગે છે એવું ભાજપના પ્રવક્તા બોલ્યા એના ઉપરથી લાગે છે। કારણ કે તમે સમજો, એમણે કીધું કે આપણે જ ના કરવું જોઈએ, આપણે જ ના વાપરવું જોઈએ, આપણે જ છેતરાવું ના જોઈએ। હવે મને એવું થાય છે કે જો ખરેખર માણસ પોતે, માનવી જો આવું સમજી ચૂક્યો હોય તો કોઈ સરકારની જરૂર નથી। પણ આપણે માનીએ છીએ કે 140 કરોડનો આપણો દેશ છે, 6.5 કરોડની ગુજરાતની જનતા છે, એનો આ તહેવાર છે। તમે સમજો છો, એમાં જો બધા જ સમજી શકતા હોય તો કદી બનવાનું નથી। પણ મારું કહેવું એવું છે કે અત્યારે હાલ આ જે ચાઇનીઝ દોરીની વાત લગભગ હું માનું છેલ્લા 10 વર્ષથી તો થાય છે, અને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી લોકલ ફોર વોકલને એવી વાત થતી હોય, તો મને એમ થાય છે કે ચાઇનીઝ દોરી આવે છે ક્યાંથી, તમે લેવાનું બંધ કરે એ વાત 100% સાચી છે। હું પણ પ્રજાને વિનંતી કરું છું કે તમે આ દોરી ના લેશો કે જેનાથી તમને નુકસાન થાય, આપણે કહી દીધું, પણ એ દોરી આવે છે ક્યાંથી? તમે સમજો કે આજે ખરાબ વસ્તુ ક્યાંક સ્ટોલમાં મળે છે, તો એ મળે છે તો કોઈક માણસ, ગરીબ માણસ એ 50 રૂપિયાની વસ્તુ 10 રૂપિયા મળે છે લઈને ખાઈ લે છે, શરીર બગાડે છે। પણ જો એ મળતી જ ના હોય તો, એટલે અલ્ટિમેટલી વાત અહીંયા એવી આવે છે બેન કે આ વસ્તુ જે મળતી હોય એના અધિકારીઓ ચેક કરતા હોય છે દરેક વખતે, પણ ગુજરાત સરકારનો અત્યારે કોઈ પણ વિભાગમાં કાબુ નથી અધિકારીઓ ઉપર।
અને કોઈ અધિકારી કોઈ મંત્રીનું કે પોલિટિકલ વ્યક્તિનું સાંભળતા નથી એવું રૂલિંગ સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોને સંસદ સભ્યો કહી ચૂક્યા છે. અરે એની ક્યાં વાત કરો છો? આજે બપોરે એક દીપકભાઈ કરીને માણસનો ફોન આવ્યો કે સેવા સેતુ કાર્યક્રમ ચાલે છે વસ્ત્રાલ રોડ ઉપર એમ કચેરીમાં 2 વાગ્યા સુધી રિસેશન, 2 વાગ્યા પછી જે લાભાર્થીઓ બિચારા ગયા સાંજ સુધી બેસી રહ્યા અધિકારીઓ અંદર વાતો, કોઈ જવાબ જ નહીં. હવે આ પરિણામ છે અને તમે વાત એવી કરો છો ડિજિટલ ઇન્ડિયા અને વૈશ્વિકરણ પાળ અને પછી અત્યારે એમ કહેવાનું કે પ્રજાએ જાતે સમજવું જોઈએ કે દોરી ન લેવી જોઈએ, નહીંતર આપણને નુકસાન થાય. એટલે જે કંઈ અત્યારે બની રહ્યું છે જેની ઉપર કાયદાની અધિકારીની અને નજર હોવી જોઈએ સખત, કે જેનાથી કોઈક વેચવાવાળા હોય ને એવો ગભરાય કે જો જોઈ જઈશ તો મારી હાલત શું થશે. પણ એ નથી અત્યારે. અત્યારે એ છે પ્રજા ઉપર નાખી દેવાનું. તમે અમને 156 સીટ આપી, અમે હવે બેસી ગયા છીએ વહીવટ કરવા, એટલે તમને આ સલાહ આપીશું. પણ ચાઇનીઝ દોરી ચાઇનાથી આવે છે એ બંધ કોણ કરશે? વિદેશ ખાતું શું કરે, એક્સપોર્ટ ખાતું શું કરે, ઇમ્પોર્ટ ખાતું શું કરે, કયા બંદર ઉપર ઉતરે, ક્યાંથી આવે, આ બધી તપાસ રાખવાનો વિષય કોનો? સરકારનો ને એમના અધિકારીનો. પણ એમને તો કામ કરવું નથી. હવે એટલે તમે જવાબ માંગ્યો એક નિષ્પક્ષ રીતે આપણી પ્રતિષ્ઠિત ચેનલ ઉપરથી કે ભાઈ આ ખરેખર થઈ રહ્યું છે ખોટું, તો એમાં આપનું શું કહેવું છે? તો એમણે કહી દીધું કે પતંગ ચડાવે છે ને એ બધાનો વાંક છે, એમણે એ દોરી ના લેવી જોઈએ. આ જવાબ મને યોગ્ય નથી લાગતો. આ દેશની ને ગુજરાતની જનતા જોઈ રહી છે કે તમે આવા જવાબ ના આપી શકો. માત્ર ને માત્ર અધિકારીઓ ભ્રષ્ટાચારી છે, એટલા માટે જે વેચે છે એના ઉપર સકંજો કસી શકતા નથી. જી મુકેશભાઈ, આ વસ્તુનો જવાબ આપણે પારુલબેન પાસેથી મેળવી લઈએ. પારુલબેન, કે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા કે કોઈ પણ આ બધા અધિકારીઓ છે તે અત્યારે કાબુમાં નથી, કોઈના શકંજામાં નથી. આ વસ્તુનો જવાબ તમે શાસક પક્ષ તરીકે કઈ રીતે આપશો? જી મુકેશભાઈ છે ને, એમની પાસે કે કોંગ્રેસ પાસે મુદ્દા નથી હોતા, એટલા માટે એ વિરુદ્ધ દિશામાં લઈને જાય છે. કોઈ વાંધો નથી, કારણ કે આપણી પાસે જોયું છે કે દર વખતે તમે પણ મીડિયામાં છો અને બધી પ્રજાએ પણ જોયું છે કે દર વખતે ઘણા બધા આપણે આવી જે ચાઇનીઝ દોરી જે વેચે છે અથવા તો જે વાપરે છે એમને આપણે પકડ્યા પણ છે, એમના ઉપર કડકમાં કડક સજા પણ થઈ છે, એમની ઉપર કડકમાં કડક કલમ પણ લગાવવામાં આવી છે. એટલે એવું નથી કે અમારી સરકાર કામ નથી કરી રહી, કામ કરી જ રહી હોય, પણ દરેક જો ગાડી ચલાવતા હોય, રોડ ઉપર જતા હોય તો એક્સિડન્ટ થાય, એમાં સરકાર કશું ના કરી શકે. એટલે મુકેશભાઈનું કેવું છે કે સરકાર બધું સરકાર જ કરે ના, સરકારની જવાબદારી છે. એટલા જ માટે તો આ જાહેરનામું બહાર પાડ્યું છે કે ભાઈ કોઈએ ચાઇનીઝ દોરી વાપરવી નહીં, વેચવી નહીં કે ખરીદવી નહીં. પણ તેમ છતાં પણ અમુક અંશ છે, ક્યાંક તો ગુનેગારો લોકો, ક્યાંક ના ક્યાંક તો બધા 100% તો સારા વ્યક્તિઓ નથી, તો એ ક્યાંક એવા લોકો છે. તો એટલા જ માટે હું કહું છું કે ભાઈ આપણી સહિયારી જવાબદારી સમજી અને આપણે બધા અગર ઇનિશિયેટિવ લઈએ કે આપણે ચાઇનીઝ દોરી ખરીદીએ જ નહીં, તો વધારે આની, કારણ કે આમાં છે આપણે રાજનીતિ કરવા જવાની જરૂરત જ નથી. એકચ્યુઅલી આપણે લોકોના જીવ બચાવવાની જરૂર છે અને લોકોના જીવ કેવી રીતે બચે એના ઇનિશિયેટિવ લેવાની જરૂર છે. બધા જાણે છે તો આપણે 2 વ્હીલર ઉપર જે સેફટી રોડ્સ આવે છે એ લગાવીને ફરીએ, યા તો ગળા ઉપર મફલર સ્કાર્ફ એ લગાવીને ફરીએ, જેથી કરીને એટલીસ્ટ અગર દોરી આવે છે ને, ભલે હું તો એમ નથી કહેતી ચાઇનીઝ, કોઈ પણ દોરી, ઇન્ડિયન દોરી પણ આવે છે તો ગળામાં કટ ના લાગે અને આપણી સેફટી જળવાય. એટલે મેઇન છે કે સેફટી રાખવી અને વધારે લોકોને કોઈ તકલીફ ના પડે એ જોવાની આપણી જવાબદારી છે. પણ વિપક્ષને એવું નથી. વિપક્ષને શું છે, ખાલી ને ખાલી ખબર છે કે હવે કોંગ્રેસ ક્યાંય બચી નથી, એટલા માટે એમને કોઈ પણ રીતે આરોપ પ્રત્યારોપ કરવાની એમની આદત છે, એ તો કરવાના. કારણ કે પ્રજાએ જે ખોબલે ને ખોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે એ એમને પેટમાં દુખી રહ્યું છે, એટલે એ તો એ જ વસ્તુ કરવાના. પણ પ્રજા જાણે છે કે કેટલું ભારતીય જનતા પાર્ટી અને સરકાર પણ કેટલું કામ કરી રહી છે. દરેક જગ્યાએ પોલીસ સપોર્ટ, આપણે રોડ ઉપર જઈએ તો કેટલી પોલીસ ઊભી હોય છે બધી જગ્યાએ, અને દરેક દુકાનોમાં ચેકિંગ પણ થતું હોય છે, પકડાય પણ છે, અને મીડિયા વાળા બતાવતા
અહીંયા પણ હોય છે, તમે પણ બતાવશો તમે જ્યારે પકડાશે ત્યારે. એટલે એવું નથી કે ચૂપ રહી છે સરકાર કે કામ નથી કરતી, અધિકારીઓ સાંભળતા નથી. ના, બધું સિસ્ટમથી ચાલે છે અને સાથે લો અને ઓર્ડર કંટ્રોલમાં છે, જે ભારતીય જનતા પાર્ટીના સરકાર. એટલા જ માટે 28 વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. બાકી આપણે જોયું છે કે આ તો ગળું કપાવવાની વાત છે, આપણે બોલવું નહોતું મારે, પણ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારમાં શું હાલ થયા હતા એ મુકેશભાઈ યાદ કરો. ગળું કાપી નાખ્યું છે છરી વડે અને ખુલ્લેઆમ દિવસે. અને બેન, આપણે મુદ્દાથી ભટકી રહ્યા છીએ. છે વિડિયો મુદ્દાથી ભટકી રહ્યા છીએ. કોંગ્રેસની સરકાર ત્યારે પણ જોતી રહે છે, કશું બોલતી નથી. એમાં શું એક્શન લીધા? એટલે ખાલી ને ખાલી આરોપ પ્રત્યારોપ કરવા તમને ઈઝી લાગે છે, પણ રિયલ લાઈફમાં સરકાર, તમારી સરકારે શું કર્યા, શું સ્ટેપ્સ લીધા છે? જી બેન, આપણે મુદ્દા પર પાછા આવી જઈએ, ચર્ચાને આગળ વધારીશું. ઝંખના મેમ, આપ જણાવો કે કલાકોની મજા માટે લોકો કોઈની જિંદગીનો વિચાર પણ નથી કરતા. શું કહેશો આ મુદ્દે આપ? ઉત્તરાયણનો તહેવાર ફક્ત એક દિવસનો જ છે, તો એક દિવસ માટે જ મનાવવો જોઈએ. પહેલાં પણ આપણે ઉત્તરાયણનો તહેવાર મનાવતા હતા, પણ આપણે ત્યારે જે સાદા દોરા હોય એ યુઝ કરીને મનાવતા હતા. અત્યારે જે આપણે ચાઇનીઝ દોરી વાપરીએ છીએ, એ ચાઇનીઝ દોરી કહીએ છીએ આપણે, પણ એ એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં સિન્થેટિક દોરીમાં ગણાય છે, એટલે લગભગ મળતી જ હોય છે. એટલે ચાઇનીઝ દોરી બેન્ડ નથી થતી. બીજું કે એની અંદર પણ કાચનો ઉપયોગ થાય છે. તમે એને 6 મહિના 7 મહિના સુધી એ દોરીને કંઈક ધાબા ઉપર બાંધી રાખશો તો તમે જોશો તો એ 6-7 મહિના સુધી એ દોરી કદાચ 1 ઇંચ લાંબી થશે, તેથી વધારે નહીં થાય. એટલે એક ગળું કાપવા માટે કે કોઈનો જીવ લેવા માટે કેટલી એ દોરી મજબૂતાઈ હશે એની ઉપરથી તમે વિચાર કરી શકો છો. જી બેન. મનોજભાઈ, આપ જણાવો કે ઉત્તરાયણના બીજા દિવસે અને બપોર પછી અસંખ્ય એવા કેસ આવતા હોય છે કે કોઈના હાથ કપાઈ જાય, કોઈના પગ કપાઈ જાય, કોઈના ગળા કપાઈ જતા હોય છે, અને આટલા પક્ષીઓ મર્યા છે અને આટલા પ્રાણીઓને ઈજા પહોંચી છે, ત્યારે આપણી મજા કોઈ માટે સજા બની જતી હોય છે. આ કેટલું યોગ્ય કહેવાય? બહુ સરસ પ્રશ્ન કર્યો છે બેન આપે, કે આપણી મજા કોઈકના માટે સજા બની જાય છે. હમણાં માનનીય મુકેશભાઈએ પણ કીધું ને ભાજપના જે બેન છે પારુલબેન, એમણે પણ વાત કરી કે ચાઇના દોરી આવે છે ક્યાંથી. આ ચાઇનીઝ દોરી છે જ નહીં, મેકિંગ ઇન્ડિયા છે. હું આપણા કેમેરામેન તેને કહીશ કે કદાચ બતાવે મેકિંગ ઇન્ડિયા લખેલું, અને આની અંદર ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે ઇન્ડસ્ટ્રીયલ યુઝ. હવે આને ઝૂમ કરીને જોઈ શકશો કે આમાં ઇન્ડસ્ટ્રીયલ યુઝ લખેલું છે અને મેડ ઇન ઇન્ડિયા લખેલું છે. બરાબર છે. તો આ દોરી ચાઇનીઝ છે જ નહીં, ઇન્ડિયામાં જ બને છે અને આનો ઉપયોગ થાય છે, ઇન્ડસ્ટ્રીયલ યુઝ તરીકે થાય છે. પણ ઇન્ડસ્ટ્રીની અંદર સરકાર કોઈ એવી ઇન્ડસ્ટ્રી પર એ લોકોએ પકડ નથી રાખી કે જેથી કરીને આ દોરીનો ઉપયોગ પતંગની દોરી તરીકે લોકો ના કરી શકે. નો ડાઉટ છે, પોલીસને સરકારના માણસો ગમે ત્યાં રેડ પાડીને, હમણાં જ મારી પાસે છેલ્લા આંકડા છે એ પ્રમાણે લગભગ 15,000થી વધારે ટેલરો અલગ અલગ જગ્યાએથી પકડેલા છે. એટલે આ એક વસ્તુ છે. બીજી વાત રહી કે ઉત્તરાયણના દિવસે હું પોતે મિશન સેફ ઉત્તરાયણ તરીકે મારી સંસ્થા દ્વારા અમે બ્રિજ ઉપર તાર બાંધવાની કામ કરીએ છીએ. જે આપ યુ શેપની જે રિંગ લગાવી રહ્યા છો તે પણ મેં ડિઝાઇન કરેલી છે, અને 17 વર્ષથી આખી આ સેવકીય પ્રવૃત્તિ હું કરી રહ્યો છું ફ્રીમાં. અને લોકો બચે એનો જ એક મારો ધ્યેય છે, અને અમારું એક મિશન છે કે મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ. વાત રહી વાગવાની, તો અત્યારે ઉત્તરાયણ પહેલાં છેલ્લા 20 દિવસનો આંકડો કહું તો ખંભાતની અંદર બોરસદ ચોકડી પાસે એક ભાઈનું ગળું કપાઈ ગયું, માતર પાસે એક ભાઈનું ગળું કપાઈ ગયું ને સ્થળ ઉપર મરી ગયા. અમદાવાદની અંદર એક ઠક્કર બાગપા નગર પાસે એક કેસ બન્યો છે જેની અંદર અંગૂઠો અને આંગળી બંને કપાઈ ગયેલા છે. ચોથો એક કેસ છે રાજકોટ પાસેનો છે, એની અંદર પણ ગળું કપાઈ ગયું. સુરતમાં પણ કેસ બન્યા છે. એટલે અત્યારથી આ દોરીના કેસ ચાલુ થઈ ગયા છે. અને ઉત્તરાયણના દિવસે બપોર સુધી તો કદાચ ઓછો હોય, પણ બપોર પછીનો જે રેશિયો છે લગભગ દર 3જી મિનિટે એક દોરી વાગવાનો કેસ અમારી પાસે આવે છે. અમે જોઈએ છીએ સ્થળ ઉપર, અમારું જે સેન્ટર છે દિલ્હી દરવાજા પાસે, લગભગ 3જી-4થી મિનિટે એક કેસ તો ઓલરેડી દોરી વાગવાનો આવે જ છે. અને આ બધા જ વિસ્તારમાં અમે પોતે સર્ચિંગ કરીને જેટલા પણ ચાઇનીઝ દોરી વાપરે છે ના વાપરે એના માટે ટ્રાય કરીએ છીએ. અમે પોતે રેડ કરીએ છીએ પોલીસની સાથે રાખીને, અને આ પકડાય એનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. વાત રહી પક્ષીઓની, તો બીજા દિવસથી નહીં 8 મહિના સુધી, આખું વર્ષ કહીએ તો બી ચાલે, કે પક્ષીઓ જે ઝાડની અંદર ચાઇનીઝ દોરીમાં ફસાઈ જાય છે તેના કારણે લોકો બહાર નથી નીકળી શકતા. પરિણામે ઘણા પક્ષીઓ મરી જાય છે અને ઘણા પક્ષીઓ આજીવન ઉડી નથી શકતા તેવી કન્ડિશન પણ થાય છે.
જી બિલકુલ, ચોક્કસથી. પારુલબેન, આપ જણાવો કે ક્યાં સુધી આ ઘાતકી દોરીઓ બજારમાં વહેંચાશે અને નિર્દોષોના ભોગ લેવાશે? તંત્રની આ વખતે કેવી તૈયારી રહેશે? તંત્રની હંમેશા દર વખતની જેમ આ વખતે પણ ઓલરેડી ખૂબ પ્રોપર તૈયારી સાથે આગળ વધી રહ્યું છે અને સઘન ચેકિંગ માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. એટલે ચિંતાનો વિષય એટલો જ છે કે આપણે લોકોએ થોડું જવાબદારી લઈએ તો વધારે સારું રહેશે, કારણ કે તંત્ર એનું કામ કરે જ છે. એટલે ક્યારે એવું નથી થયું કે તંત્ર એનું કામ નથી કર્યું અને એના કારણે આ બધું થાય છે. કારણ કે આપણે જોયું, હમણાં જ ભાઈએ કહ્યું કે ખૂબ સરસ સેવા કરી રહ્યા છે ભાઈ, અને સાથે સાથે એ પણ જોયું કે આવી હેલ્પલાઇન નંબર્સ પણ એ દિવસે બહુ બધા સેવા કરશે અને હેલ્પલાઇન નંબર્સ પણ આવશે અને લોકો જીવ બચાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય, તો એટલીસ્ટ આપણે લોકો કોઈને જીવ બચાવવા માટે પ્રયત્ન ના કરી શકે, ચલો હેલ્પ નથી કરવા જતા, કોઈ એવા સેવાકીય કાર્ય કરવા નથી જતા, તો એટલીસ્ટ નોર્મલ દોરીથી પતંગ ચગાવીએ, જેથી કરીને, કારણ કે પતંગ જ્યાં સુધી આપણી કપાય જ નહીં તો એમાં આનંદ ક્યાંથી? કારણ કે એવું છે કે તો પછી ખેતરમાં જઈને એકલા જ પતંગ ચગાવવો જોઈએ ને, કે આ સવારથી રાત સુધી આપણો એકલો પતંગ ચગ્યા કરે અને કપાય જ નહીં. અરે કપાવામાં પણ મજા છે ને, કારણ કે આ ઉત્સવ છે એ આનંદ અને મજા કરવાનો છે. બધા ભેગા મળી એક ટેરેસ ઉપર ભેગા થઈએ અને મજા મસ્તી કરીએ, આપણો કપાય પણ ખરો ને સામે વાળાનો કાપીએ પણ ખરા. પણ એવી દોરી લઈ આવીને પતંગ જ ના કપાય એનો કોઈ મતલબ જ નથી, ઉત્તરાયણનો સેન્સ જ નથી બનતી. જી પારુલબેન, થોડું ઉમેરવા માંગીશ કે આપણે આ રીતનો સૌએ પ્રયત્ન કરવો જોઈએ. જી, થોડું ઉમેરીશ કે લોકો દ્વારા હંમેશા આક્ષેપો કરાતા હોય છે કે આજે વેપારીઓ છે અને તેમની વચ્ચે અને અધિકારીઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ હોય છે, તો આ આક્ષેપો પર આપ શું પ્રતિક્રિયા આપશો? પારુલબેન, આપ જણાવો. જી, કોઈ જગ્યાએ સાચું કહું ને તો કોઈ જગ્યાએ તો વિપક્ષની વાત કરવી મુદ્દા ના હોય એટલે અલગ દિશામાં લઈ જવા માટે કામ થતું હોય, પણ ક્યાંય સાંઠગાંઠ નથી હોતી. ભાઈ, દરેક જણની અંદર એક જીવ દયા હોય છે. પારુલબેન, 1 મિનિટ હું તમને રોકવા માંગીશ. પારુલબેન, એક મિનિટ. એક વસ્તુ આપણે લોકો મોજમાં એટલા જે વખતે ધ્યાન બાર, કારણ કે આપણે લોકો તુક્કલને પણ ના પાડી છે, તેમ છતાં કોઈ પણ હિસાબે તુક્કલ લઈ આવીએ છીએ અને એને આપણે એ પણ યોગ્ય નથી, કારણ કે કોઈના ઉપર પડે છે, ચાહે એક ખેતરમાં પડે છે જ્યાં સૂકું અનાજ પડ્યું હોય કે ઘાસ પડ્યું હોય યા લાકડા પડ્યા હોય, તો એ પણ બળે છે અને એની સાથે બીજું પણ નુકસાન થાય છે. તો એવું શાના માટે આપણે કરવું જોઈએ કે તુક્કલ નહીં જલાઈએ અને નહીં કદાચ તમારું કેવું છે કે લોકોને ધ્યાન રાખવાની જરૂર છે, તંત્ર એની કામગીરી કરી રહ્યું છે, લોકોને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જી ચોક્કસથી. મુકેશભાઈ, આ વસ્તુનો જવાબ આપ આપો કે લોકો દ્વારા હંમેશા આક્ષેપો કરાય છે કે તંત્ર એટલે કે અધિકારીઓ અને જે આ વેપારીઓ છે તેની ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ હોય છે. આપ કઈ રીતે જુઓ છો? એમાં હું જોઉં ને બેન, એમાં કઈ વિરોધ પક્ષ તો આક્ષેપ કરે, આવું કઈ મૂકી દેશે, પણ તમે ખાલી મંતવ્યની ટીમ છે ને, ખાલી લઈને અડધો કલાક બજારમાં ફરો, તમને ખબર પડી જશે કે સાંઠગાંઠ છે કે નહીં. 1 નંબરના ગળા ડૂબ છે ભ્રષ્ટાચારમાં. એના કારણે ચલો આ ભાઈ એમ કહ્યું કે ચાઇનાથી દોરી નથી આવતી, આ સિન્થેટિક દોરી છે અને એ ઉદ્યોગમાં વપરાય છે. હવે એક વસ્તુ સમજો કે આ ઉદ્યોગમાં વપરાતી દોરી ધારો કે કોઈ દુકાનમાં મળે છે, તો લેનાર માણસને તો બિચારાને ખબર પડતી નથી કે આ કઈ દોરી છે, શું છે. પેલો કે આનાથી પતંગ તમારો નહીં કપાય, એટલે પેલો કે તો મને આપી દો. તમે સમજો, આ એક સિસ્ટમનો ભાગ છે. હવે જે પહેલાં દોરી આવતી હતી એનાથી પતંગ જલ્દી કપાઈ જાય, એટલે એનાથી નુકસાન ઓછું થાય. હવે જો આ મેડ ઇન ઇન્ડિયા છે અને આ સિન્થેટિક દોરી છે, ઉદ્યોગમાં વપરાય છે, તો પછી ચાઇનીઝ દોરી નામ કેવી રીતે પડ્યું? આ 10 વર્ષથી ચાઇનાથી દોરી આવે છે, એ કઈ દોરી છે તો પછી? એટલે સરકારે જેની પાસે એક કાયદો છે, એની પાસે એક સકંજો છે અને એના ભાગરૂપે એના અધિકારીઓ એની છણાવટ કરે, NGO પાસે કરાવડાવે. જેમાં ભાઈએ કહ્યું બહુ સારી વાત છે કે ભાઈ મેડ ઇન ઇન્ડિયા છે ને આવું છે, તો પછી ચાઇનીઝ દોરી નામ કેવી રીતે પડ્યું એ પણ આપણે એક જાણવાની જરૂર છે. અને ખાસ એ બેન કહેતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રવક્તા કહેતા હોય છે કે વિરોધ પક્ષ પાસે કોઈ મુદ્દા નથી એટલે આ વાત કરે છે. આ વાત એમણે કરી તો મને એમ થાય છે કે આ ઉત્તરાયણ છે, ચાઇનીઝ દોરી છે, લોકો મરી રહ્યા છે, નુકસાન થાય છે, તો એને તમે મુદ્દામાં ખપાવી દેશો. એટલે અમારે એ વાતે ના કરવી. તો પછી લોકશાહીની અંદર વિરોધ પક્ષનો શું મતલબ?
પબ્લિક વાત કરે એનો શું મતલબ, આપણા નિષ્ણાત ભાઈ બહેનો વાત કરે એનો શું મતલબ? ખાલી સરકાર જે રીતે કામ કર્યા કરે તે રીતે એને કરવા દેવાનું સરમુખત્યાર રીતે, એટલે અમારે ચલાવી લેવાનું, એનો મતલબ લોકશાહી કહેવાય? બેન આવું ન હોય. લોકશાહીની અંદર ભારત દેશમાં ને ગુજરાતમાં જો સરકાર ચલાવવી હોય તો વિરોધ પક્ષનું પણ સાંભળવું પડે, પ્રજાનું પણ સાંભળવું પડે, દરેક વ્યક્તિનું સાંભળી અને એના ઉપર કંઈક ચર્ચા થાય. ડિબેટનો મતલબ શું કે ડિબેટની અંદર સરકારની કે સરકારના અધિકારીઓની કોઈ ત્રુટિ હોય અને એને આપણે બહાર લાયા, એક મીડિયા લાવે કે વિરોધ પક્ષ લાવે કે નિષ્ણાત લાવે, એની ચર્ચા જો જે ભારતીય જનતા પાર્ટીના કે સરકારના પ્રવક્તા એમનું ત્યાં કંઈ આગળ ચાલતું હોય તે મૂકે અને એમાં કંઈ સુધારો થાય, એને ડિબેટની ચર્ચા કહેવાય. માત્ર ને માત્ર ચર્ચાને તોડી નાખી એકની એક વાતો કરીએ કે કોંગ્રેસની સરકારમાં છરીથી ગળા કપાય. અરે ભાઈ, છરીની ક્યાં અત્યારે વાત છે? ચાઇનીઝ દોરીની વાત છે, એની વાત કરો ને. જી ચોક્કસથી. ઝંખનાબેન, આપ જણાવો કે તહેવાર છે અને તહેવાર ઉજવવા માટે જ આવતું હોય છે, લોકો બધા ઉજવી પણ રહ્યા હોય છે, પરંતુ કલાકોની મજા ઘણા પરિવારોના માળા વિખેરી નાખે છે, ઘણા પરિવારો માટે સજા બની જાય છે. આ મુદ્દે આપ શું કહેશો? ઉત્તરાયણ એ છે ને માનવ સર્જિત સંકટ છે પક્ષીઓ માટે. પક્ષીઓ જ્યારે આ તમારે એકચ્યુઅલમાં જો ઉત્તરાયણ જ મનાવી હોય તો વહેલા સવારે તમારે પતંગ ના અડાડવા જઈએ 6 થી 8ના સમયમાં, અને સાંજના ટાઈમે જ્યારે ઘરે લોકો જતા હોય તે ટાઈમમાં 5 થી 7માં ના ઉડાડવા જોઈએ. બીજું કે તમે લોકો જે ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ કરો છો તેનીથી રાત્રિ ઉડાન ભરતા પક્ષીઓ ઘાયલ થાય છે, ઘણી વખત મૃત્યુ પણ પામતા હોય છે. કરુણા અભિયાન જે 11થી લઈને 20 તારીખ સુધી ચાલતું હોય છે એ ફક્ત 10 દિવસ માટે જ છે. તે પછી જે સરકાર જે આ કરુણા અભિયાન ચલાવે છે એ સ્વયંસેવી સંસ્થાઓના જોડે સહયોગથી ચલાવે છે. પછી કરુણા અભિયાન સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવે છે અને આ જે પક્ષીઓ જે છે એ બધા બીજી જે સ્વયંસેવી સંસ્થા હોય છે એમના રેસ્ક્યુઅર જ અથવા તો જે બીજી સંસ્થાઓ પશુ સારવાર કેન્દ્ર હોય જેમના પોતાના જે ડોનેશન પર ચાલતા હોય એ લોકો જ આની સારવાર કરતા હોય છે. લગભગ આ પક્ષીઓની જેની પાંખ કપાઈ હોય, શરીરના અન્ય ભાગ પર ઈજા પામ્યા હોય અથવા મૃત્યુ પામ્યા હોય, એટલે ઘણા બધા હજારોની સંખ્યામાંના આંકડા હોય છે અને ઘણા તો આંકડા ખ્યાલ બી નથી આવતા, કેમ કે જે ડેડ થઈ ગયા અને જેની ડેડ બોડી ક્યાં ફેંકી દીધી હોય, જે નોર્મલ હ્યુમન્સ હોય એમને, તો એ આંકડા તો મળતા જ નથી. જે આ તો જે સરકારી ચોપડે આપણા આંકડા ચડતા હોય એ જ છે. એમને આપણે સૌ જાણીએ છીએ કે આંકડાઓમાં તો ફેરબદલ હોઈ જ શકે છે દરેક જગ્યાએ. બીજું કે અત્યારે જે આ ચાઇનીઝ દોરી ઉપયોગ કરીએ છીએ, પક્ષીઓ જે એમના માળામાંથી નીકળી વિહાર કરીને જે એમના બચ્ચાઓ માટે ખાવા પીવાનું શોધવા જતા હોય છે, તો તમે 2 દિવસ માટે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે તમારા ઘરની આજુબાજુમાં પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી રાખો, જેથી કરીને એ લોકોને ખાવાનું શોધવા માટે બહાર ના જાય તો એ ઘાયલ ના થાય. જી ચોક્કસથી. એક મિનિટ આપજો. જી બિલકુલ. મુકેશભાઈ, વાત રજૂ કરો તમારી. જુઓ, મારી એક આ બીજી એક બહુ ન્યુટ્રલ વાત છે જી કે ટૂંકમાં આજે ઉત્તરાયણના 10 કે 15 દિવસ પહેલા અને ઉત્તરાયણના 1 અઠવાડિયા પછી જે લોકો પતંગ ચડાવતા હોય છે એ રીતસર તમને દેખાઈ આવે એટલા બધા લોકો નથી ચડાવતા, જૂજ લોકો ચડાવતા હોય, તો એના ઉપર એને પકડી અને ભલે આપણે એને સજા ન કરીએ પણ એવું તો કહેવાય પોલીસ આવીને પકડી જશે. આટલું જો કહેવામાં આવે ને તો પણ એ થઈ શકે. ભલે હું માનું છું કે પ્રજામાંય થવું જોઈએ, પણ અધિકારીને પોલીસનો ડર હોવો જોઈએ દરેક જગ્યાએ, તો મને એમ લાગે છે કે આના ઉપર બેન આવશે. જી ચોક્કસથી, બિલકુલ. પારુલબેન, મુકેશભાઈ, ઝંખના મેમ અને મનોજ સર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. ઘણી વખત બેદરકારી અને મોજશોખને કારણે તહેવારોની મજા સજામાં ફેરવાઈ જતી હોય છે, ત્યારે આ ચાઇનીઝ દોરીના ઉપયોગથી વધારે પતંગો કાપવાની લહાઈમાં લોકોના જીવ પણ જોખમમાં મૂકતા લોકો નથી ખચકાતા. ત્યારે એ પણ સવાલ ઊભા થાય છે કે પ્રતિબંધ હોવા છતાં ક્યાંક આવે છે આ ચાઇનીઝ દોરી અને ક્યાંથી અને કેવી રીતે એને ઘુસાડવામાં આવી રહી છે. ખેર, સવાલો તો અઢળક છે, પણ લોકોને એટલી જ અપીલ છે કે તેઓ કલાકોના આનંદ માટે કોઈના અમૂલ્ય જીવન સાથે રમત ના રમે. આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.